અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયાર કરવામાં આવેલો વોકવે છે ફરીવાર પાણીમાં ગરકાવ થયો છે, કારણ કે ઉપરવાસમાં જે પ્રકારે ભારે વરસાદ જે છે એ વરસ્યો છે, જેના કારણે ગાંધીનગરનું સંત સરોવર હોય કે ધરો ડેમ, તેમાંથી 90,000 ક્યુસેક પાણી જે છે સાબરમતી નદીની અંદર ઠાલવવામાં આવી રહ્યું છે. અને એ સાબરમતી નદીની અંદર પાણીમાં વધારો થવાને કારણે હાલ ફરી એકવાર આ વોકવે છે એ પાણીમાં ગરકાવ થયો છે, જેના કારણે તમામ જે પ્રવાહ જે લોકો સાબરમતી રિવરફ્રન્ટે આવતા હોય છે તે તમામ લોકોને અંદર પ્રવેશ આપવામાં આવતો નથી. સાથે સાથે વાસણા બેરેજના પણ 3 નંબરથી લઈને 29 નંબર સુધીના જે દરવાજા છે એ ખોલી દેવામાં આવ્યા છે અને તેમાંથી પણ 84,000 ક્યુસેક પાણી જે છે એ સાબરમતી નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે. હાલ તમામ લોકો માટે આ લોઅર પ્રોમિનાર છે એ તમામ પ્રવાસી કે મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. લોઅર પ્રોમિનારની અંદર પણ અંદાજિત 2 થી 2.5 ફૂટ પાણી જે છે એ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી 24 કલાક ગુજરાતના જે ઉત્તર ગુજરાતના જે 4 મહત્ત્વના જિલ્લાઓ છે બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદ શહેર અને જે આજુબાજુના જે વડોદરા, ખેડા જે જિલ્લાઓ છે ત્યાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જે છે એ જોવા મળી રહ્યો છે. કેમેરામેન અંકિત દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.